નમસ્કાર મિત્રો, આજે આપણે જોવાનું છે કે જે પૃથ્વીની આપણે આંતરિક સંરચના ઇન્ટરનલ સ્ટ્રક્ચર વિશે અભ્યાસ કરતા હોઈએ છીએ ત્યારે અંદર જુદી જુદી અસંબદ્ધતાઓ આવે છે જેને આપણે ડિસકન્ટિન્યુટી કહીએ છીએ। તો કયા બે સ્તર વચ્ચે કયા પ્રકારની અસંબદ્ધતાઓ આવેલી છે તે કેવી રીતે યાદ રાખી શકાય તેના માટેની આપણે ટ્રીક જોઈશું। તો આપણે પૃથ્વીની આંતરિક સંરચનાની એક માહિતી મેળવીએ તો સામાન્ય રીતે આપણે એના ત્રણ ભાગ પાડી શકીએ છીએ। આ છે પૃથ્વીનો પોપડો જેને આપણે ક્રસ્ટ તરીકે ઓળખીએ છીએ, રાઈટ। ત્યારબાદ છે મિશ્ર આવરણ જેને આપણે મેન્ટલ કહીએ છીએ અને લાસ્ટમાં છે કોર જેને આપણે ભૂગર્ભ કહીએ છીએ। તો આવી રીતે આ પૃથ્વીની જે આંતરિક સંરચના છે એમાં આપણે ત્રણ ભાગ પાડ્યા, પોપડો, ત્યારબાદ મિશ્ર આવરણ એટલે કે મેન્ટલ અને કોર એટલે કે ભૂગર્ભ પૃથ્વીનું, રાઈટ। હવે આ ત્રણેયને આપણે બે ભાગમાં ડિવાઈડ કરીશું। તો છે આને આપણે કહીશું અપર ક્રસ્ટ, આને કહીશું લોઅર ક્રસ્ટ। ધેન મેન્ટલમાં પણ આપણે ટુ પાર્ટ્સમાં ડિવાઈડ કરીશું। સો અપર મેન્ટલ, લોઅર મેન્ટલ, અને આને પણ આપણે કોરને જ્યારે આપણે ડિવાઈડ કરીશું તો આપણે કહીશું આઉટર કોર અને ઇનર કોર, રાઈટ। તો આવી રીતે આપણે ક્રસ્ટ, મેન્ટલ અને કોરને પણ બે ભાગમાં ડિવાઈડ કરી દીધા। ક્રસ્ટને આપણે અપર ક્રસ્ટ, લોઅર ક્રસ્ટ, મેન્ટલને આપણે અપર મેન્ટલ, લોઅર મેન્ટલ અને કોર છે તેને આપણે આઉટર કોર એન્ડ ઇનર કોર। તો આવી રીતે આપણે આ 6 ભાગ પાડી દીધા છે। હવે આ દરેકની વચ્ચે કઈ ડિસકન્ટિન્યુટી આવેલી છે એટલે કે અસંબદ્ધતા આવેલી છે તેના વિશે આપણે માહિતી મેળવીશું। તો આને યાદ રાખવાની એક ટ્રીક છે। તે ટ્રીક એવી રીતે છે કે જ્યારે આપણે કોઈ પણ કામ હોય છે, કોઈ પણ કામ એને આપણે એકનું એક કામ રિપીટ કરીએ તો આપણને શું આવે? તો આપણને કંટાળો આવે, એટલે કે આપણને ઘૂંટણ થવા લાગે। શું થવા લાગે? ઘૂંટણ થવું એટલે કે બેચેની થવી, કામ કરવામાં કંટાળો આવવો, આવું બધું થાય છે। અને આ વસ્તુ બોલે છે કોણ? તો લેમેન નામનો વ્યક્તિ હોય છે એ આ વસ્તુ બોલે છે કે કામ કરવાથી શું થાય છે, જે કામ છે એને રિપીટ કરવાથી શું થાય છે તો કે ઘૂંટણ થાય છે। અને આવું બોલે છે કોણ? તો લેમેન નામનો વ્યક્તિ બોલે છે। તો હું અહીંયા ટ્રીક લખી દઉં કે કોમ, આપણે દેશી ભાષામાં બોલવાનું, કામ નહીં બોલવાનું, કોમ બોલવાનું। કે કોમ શું કરવાથી? તો રિપીટ કરવાથી। કોમ રિપીટ કરવાથી શું થાય? તો કે ઘૂંટણ થાય। શું થાય છે? ઘૂંટણ થાય છે। અને આવું બોલે છે કોણ? તો કે લેમેન બોલે છે। કોણ બોલે છે? લેમેન બોલે છે। તો આ કો ઉપરથી આપણે રાખીશું કોનરાડ, કોનરાડ ડિસકન્ટિન્યુટી। ત્યારબાદ મ ઉપરથી આપણે યાદ રાખીશું મોહ ડિસકન્ટિન્યુટી। ત્યારબાદ રિપીટ ઉપરથી આપણે યાદ રાખીશું રેપિટી ડિસકન્ટિન્યુટી। ઘૂંટણ ઉપરથી યાદ રાખીશું ઘૂંટણ બર્ગ ડિસકન્ટિન્યુટી। અને લેમેન ઉપરથી તો લેમેન જ યાદ રાખવાનું। તો આને આપણે ક્રમશઃ જ અમે લખ્યું છે, ક્રમશઃ ટ્રીક બનાવી છે, તેને આપણે અહીંયા ગોઠવી દઈશું। તો જે અપર ક્રસ્ટ છે અને લોઅર ક્રસ્ટ છે એમની વચ્ચે જે ડિસકન્ટિન્યુટી આવેલી છે તેને આપણે કોનરાડ ડિસકન્ટિન્યુટી કહીએ છીએ। શું કહેવામાં આવે છે? કોનરાડ ડિસકન્ટિન્યુટી। લોઅર ક્રસ્ટ ને અપર મેન્ટલ છે તેની વચ્ચે જે ડિસકન્ટિન્યુટી આવેલી છે તેને આપણે મો ડિસકન્ટિન્યુટી કહીએ છીએ। શું કહેવાય છે? મો ડિસકન્ટિન્યુટી। ધેન અપર મેન્ટલ છે અને લોઅર મેન્ટલની વચ્ચે જે ડિસકન્ટિન્યુટી આવેલી છે તેને આપણે રેપિટી ડિસકન્ટિન્યુટી કહીએ છીએ। ત્યારબાદ છે લોઅર મેન્ટલ એન્ડ આઉટર કોર। લોઅર મેન્ટલ એન્ડ આઉટર કોરની વચ્ચે આવેલી છે જેને આપણે શું કહીશું? ગુટનબર્ગ ડિસકન્ટિન્યુટી કહીશું। શું કહીશું? ગુટનબર્ગ ડિસકન્ટિન્યુટી। અને લાસ્ટમાં આપણે જોઈશું આઉટર કોર અને ઇનર કોરની વચ્ચે જે આવેલી છે તેને આપણે કહીશું લેમેન ડિસકન્ટિન્યુટી। તો આપણે જે આ ત્રણેય આંતરિક સંરચનામાં જે ડિસકન્ટિન્યુટી છે તેને આપણે આ ટ્રીક દ્વારા સરળતાથી યાદ રાખી શકાય છે। ત્યારબાદ આપણે જોઈએ છીએ કે અહીંયા થોડી માહિતી આપું તો કે જે ઇન્ટરનલ કોર હોય છે, જે આંતરિક ભૂગર્ભ હોય છે તે કેવો હોય છે? તો તે સોલિડ હોય છે। આંતરિક ભૂગર્ભ કેવો હોય છે? તો કે સોલિડ હોય છે, જ્યારે જે આઉટર કોર હોય છે મતલબ કે બાહ્ય ભૂગર્ભ હોય છે તે લિક્વિડ સ્ટેટમાં હોય છે। કેવો સ્ટેટમાં હોય છે? લિક્વિડ સ્ટેટ। આની આપણે ખબર કઈ રીતે પાડી શકાય છે? તો આપણે જે સિસ્મિક વેવ હોય છે તેના દ્વારા આપણે ખબર પાડીએ છીએ। જે એસ વેવ હોય છે, એસ વેવ એ લિક્વિડમાંથી પસાર થતી નથી। એસ વેવ હોય છે એ લિક્વિડમાંથી પસાર થતી નથી। એટલા માટે જે એસ વેવ હોય છે તે આઉટર કોરમાંથી પસાર નથી થતી। એટલે એના ઉપરથી આપણે એવું તારણ કાઢી શક્યું છે કે જે આઉટર કોર છે એ કેવો છે? તો કે આઉટર કોર છે એ લિક્વિડ છે। જો આઉટર કોર સોલિડ હોત તો એમાંથી એસ વેવ પસાર થઈ જાત, પણ આઉટર કોર લિક્વિડ છે એટલા માટે એમાંથી એસ વેવ પસાર થતું નથી। ત્યારબાદ આપણે એક એસ્થેનોસ્ફિયર વિશે જાણીએ છીએ કે એસ્થેનોસ્ફિયર કેવું છે? એસ્થેનોસ્ફિયર લિક્વિડ છે કે સોલિડ છે? તો એસ્થેનોસ્ફિયર લિક્વિડ પણ નથી અને સોલિડ પણ નથી। એ કેવું છે? સેમી સોલિડ છે। કેવું છે? સેમી સોલિડ છે।
એટલા માટે જે લેથોસ્ફેરિક પ્લેટ આવેલી હોય છે તે એસ્થેનોસ્ફિયરની ઉપર તરતી હોય છે. એ કેવું હોય છે? સેમી સોલિડ હોય છે. અને જે એસ વેવ હોય છે તે આ એસ્થેનોસ્ફિયરમાંથી પસાર થતી હોય છે. હવે આપણે જોઈએ કે આઉટર કોર લિક્વિડ શા માટે છે અને ઇનર કોર સોલિડ શા માટે છે. તો જે ઇનર કોર હોય છે ને તેમાં આપણને પ્યોર Fe જોવા મળે. પ્યોર Fe જોવા મળે છે. કેવું? પ્યોર Fe મતલબ કે એની જે અશુદ્ધિઓ છે, ઇમ્પ્યોરિટીઝ હોય છે, ઇમ્પ્યોરિટીઝની માત્રા કેવી હોય છે? એકદમ ઓછી હોય છે. અને આપણે જાણીએ છીએ જ્યારે પ્યોર Fe હશે તો એની ડેન્સિટી કેવી હશે? વધારે હશે. આની જે ડેન્સિટી હશે એ કેવી હશે? વધારે હશે. જો ડેન્સિટી વધારે હશે તો ડેન્સિટી એન્ડ મલ્ટિંગ પોઈન્ટ એટલે કે ગલન બિંદુનું કેવું છે? તો ડાયરેક્ટલી પ્રોપોર્શનલ હોય છે. તો મલ્ટિંગ પોઈન્ટ પણ વધારે હશે. જો અહીંયા પ્યોર Fe જોવા મળે છે એટલે એની ડેન્સિટી વધી જશે. ડેન્સિટી વધશે તો એનું મલ્ટિંગ પોઈન્ટ હોય છે એ પણ કેવું થશે? વધી જશે. અને મલ્ટિંગ પોઈન્ટ વધે છે એટલે અહીંયા જે ટેમ્પરેચર હોય છે એટલું પહોંચી નથી શકતું કે આ જે પ્યોર Fe હોય છે એને પીગાળી શકે. એટલા માટે જે ઇન્ટરનલ કોર હોય છે એ કેવો હોય છે? સોલિડ હોય છે. જ્યારે જે આઉટર કોર હોય છે એમાં Fe સાથે જે સલ્ફર છે વગેરેની આપણને ઇમ્પ્યુરિટીઝ જોવા મળે છે. હવે ઇમ્પ્યુરિટીઝ જોવા મળશે તો એની જે ડેન્સિટી હોય છે એ ઘટી જશે. ડેન્સિટી ઘટશે તો તેનું જે મેલ્ટિંગ પોઈન્ટ હોય છે એ પણ ઘટી જાય છે. અને મેલ્ટિંગ પોઈન્ટ ઘટે છે એટલા માટે જે અહીંયાનું ટેમ્પરેચર હોય છે એ તેને પીગાળવા માટે સક્ષમ બની જશે. એટલા માટે આઉટર કોર કેવો બનશે આપણને? તો કે આઉટર કોર છે એ લિક્વિડ ફોર્મમાં આપણને જોવા મળે છે. અને અહીંયા જે ઇલેક્ટ્રોનીય ભ્રમણ થાય છે તેના જ કારણે પૃથ્વીનું મેગ્નેટિઝમ હોય છે. બીજો આપણે સંબંધ દર્શાવી શકીએ કે ઉપરથી જેમ આપણે નીચે આવીએ, ઉપરથી જેમ નીચે તરફ આવીએ તેમ પ્રેશર ઇન્ક્રીઝ થતું હોય છે. અને આ પ્રેશર હોય છે તે પણ મેલ્ટિંગ પોઈન્ટના કેવું હોય છે? ડાયરેક્ટલી પ્રોપોર્શનલ હોય છે. એટલા માટે પ્રેશરનો પણ આમાં રોલ હોય છે અને ડેન્સિટીમાં પણ આમાં રોલ હોય છે. જેના કારણે જે ઇન્ટરનલ કોર સોલિડ સ્ટેટમાં જોવા મળે છે અને જે આઉટર કોર હોય છે એ લિક્વિડ સ્ટેટમાં જોવા મળતો હોય છે. તો આપણે ઇન્ટરકોર અને આઉટર કોર વિશે થોડી બેઝિક માહિતી મેળવી અને આપણે આ જે ડિસકન્ટિન્યુટી છે તેના વિશે પણ ચર્ચા કરી. સો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ.